આગળ સમાચારોમાં વાત કરીએ તો વાવ-થરાદ જિલ્લામાં આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદથી જિલ્લામાં જળબંબાકાર છે। એસટી વર્કશોપ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો સૌથી વધુ વરસાદ ભાભરમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। દિયોદરમાં 11 ઇંચ અને થરાદમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે। હજુ પણ પાણી ઓસર્યા નથી। તો સૌથી વધુ વરસાદ ભાભરમાં પડ્યો છે અને દિયોદરમાં પણ 11 ઇંચ અને થરાદમાં 5 ઇંચ જેટલો વરસાદ। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ જે છે તે જળમગ્ન થયા છે। વિસ્તારો તાલુકા પણ જળમગ્ન છે। ખાસ કરીને બનાસકાંઠાના વિસ્તારમાં વાવ-થરાદ જિલ્લામાં પણ આબ ફાટ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે। બસ ડેપો છે જે આખો પાણીથી તરબોળ થઈ ગયો છે। વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। આખો બસ અને રસ્તાઓ જે છે તે તળાવમાં ફેરવાઈ ગયા છે। તો દિયોદરમાં ખાબક્યું છે 11 ઇંચ જેટલો વરસાદ, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે। રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને જાહેર સુવિધા, જાહેર વ્યવસ્થા, બસ ડેપોના દ્રશ્યો કે આખો બસ સ્ટેન્ડ છે એ પાણીમાં ગરકાવ છે। ભારે વરસાદથી જિલ્લામાં આખું આબ ફાટ્યું એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ભાભરમાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો દિયોદરમાં પણ 11 ઇંચ છે, થરાદમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ છે। કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જે હજુ પણ જળમગ્ન જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પર પાણી ભરાયા છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે, તળાવોમાં ફેરવાઈ ગયા છે રસ્તાઓ। તો ભારે વરસાદની હજી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પાણી ભરાવા અને ભારે વરસાદને કારણે સ્થાનિક લોકોનું જનજીવન પણ ખોરવાયું છે। હજુ પણ વરસાદની આગાહીને લઈને તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે।